માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું, સાથે આભાર માનું છું બાલુભાઈને, એના પરિવારને હું દિલથી આભાર માનું છું. સાથે દેવના દાસોને, દેવના અભિષેક પામેલા એ ઠેકાણે દાસો છે એનો પણ હું દિલથી આભાર માનું છું. ઠેકાણે મંડળીના આગેવાન વડીલ, કમિટી બડી, ભાઈઓ અને બહેનો, જુવાનીઓ અને દરેકને હું દિલથી આભાર માનું છું. વચન સેવાના માટે તમે અમને આમંત્રણ કર્યા માટે હું દરેક મંડળીને દિલથી આભાર માનું છું. સાથે હું પ્રભુને પુષ્કળ આભાર માનતા ફરી એકવાર દેવને હાજરીમાં આવવા માટે પ્રભુએ મને સમય આપ્યો. પ્રિય વહાલાઓ, આજે આપણે સુંદર ગીતો દ્વારા પ્રભુને મહિમા આપી ચૂક્યા છે, આરાધના દ્વારા પ્રભુને સન્માન આપી ચૂક્યા છે, અને સાથે સાથે મંડળી ઉપાસ સાથે પ્રાર્થના કરી રહી છે. ને ઉપાસ ને પ્રાર્થનામાં દેવના લોકોની સાથે વાલાઓ દેવ મુલાકાત કરી શકે છે. હાલેલુયા. આપણે સખત જ્યારે કષ્ટ કરીએ છીએ, આપણું ધ્યાન દેવ તરફ લગાવીએ છીએ, આપણું વિચાર દેવના તરફ ફેરવીએ છીએ, તો ખચિત દેવ આપણી મુલાકાત કરી શકે છે. આમેન. હાલેલુયા. તો દેવના દર્શન પામવા માટે, દેવનો મુખનો પ્રકાશ પામવા માટે, દેવનો અવાજ સાંભળવા માટે, દેવના ચરણમાં બેસવા માટે અને દેવના રાજ્યમાં જવા માટે તૈયારીના માટે પ્રિય વહાલાઓ, આજે દેવના સેવકોના મારફતે પવિત્ર આત્માની અગવાઈની પ્રેરણા કરી કે આપણે દર વર્ષે મીટિંગ રાખીએ છીએ, એ પ્રમાણે આ વર્ષે પણ મીટિંગ રાખીએ. એમ માટે કે વહાલાઓ, એના મરજીથી નહીં, તમારા મરજીથી નહીં, પરંતુ દેવના યોજના છે. હાલેલુયા. કે દેવના લોકો આત્મામાં તૈયારી થઈ જાય, પવિત્ર આત્મામાં તૈયારી થઈ જાય, દેવના રાજ્યમાં જવા માટે તૈયારી થાય. એ માટે વહાલાવો, આજે દેવના સેવકોના મારફતે, કાં તો આગેવાનો મારફતે, કાં તો દેવના ઈચ્છા પ્રમાણે ચાલનારા વ્યક્તિઓના મારફતે દેવ પ્રેરણા કરે છે, પહેલાં પછી આયોજન થઈ શકે છે. મારા વહાલાવો, આજે આપણા વિચારથી નથી થતું આ આયોજન. આ બધું આયોજન કોનાથી થાય છે? દેવથી થાય છે. આમેન. હાલેલુયા. સારું, હું દેવને પુષ્કળ આભાર માનું છું. અને આજના વચનની વિષય એ શીખવાના છે કે પ્રભુમાં દ્રોઢ થાવો. આજના વચનની વિષય છે પ્રભુમાં દ્રોઢ થાવો. કેવી રીતે આપણે પ્રભુમાં દ્રોઢ થઈ શકીએ? દેવના મંડળી, દેવના લોકો પ્રભુમાં કેવા થાવો? દ્રોઢ થાવો. દ્રોઢ, સ્થિર થાવો, દ્રોઢ થાવો, મજબૂત બનો. કારણ કે વહાલાવો, આપણે મજબૂત બનીશું, દ્રોઢ બનશું, સ્થિર બનશું, ત્યારે વહાલાવો આપણા સ્વર્ગીય પિતાને આપણી મુલાકાત થશે. હાલેલુયા. તો આવો આપણે આજના વચનના વિષયમાં આપણે જે રહ્યા છે પ્રભુમાં દ્રોઢ થાવો. સારું, વચન વાંચીશું. પ્રેરિતોના કૃત્યો તેમના 14મા અધ્યાય અને 22મી કલમ અને 23મી કલમ જરા વાંચીએ. વાંચો. તેઓએ શિષ્યના મન દ્રોઢ કરતા. તો વહાલાવો, આ ઠેકાણે એવો શબ્દ આવ્યો છે કે તેઓ શિષ્યના મન દ્રોઢ કરતા. આપણી વાત એ શીખીએ છીએ, પોતે વ્યક્તિ દ્રોઢ હોય ત્યારે બીજાને દ્રોઢ કરી શકે. કદાચ પોતે જ સ્થિર ન હોય તો બીજાને સ્થિર કરી શકે નહીં. માટે ચેલાઓ પવિત્ર આત્માની અભિષેકમાં ભરપૂર હતા, અને પવિત્ર આત્માના ભરપૂરમાં બન્યા ત્યારે બીજાને દ્રોઢ કરતા ફર્યા, બીજાને સારી વાત કહેતા ફર્યા. મારું કહેવાની વાત આ છે વહાલાવો, આ છેલ્લા દિવસોના અંતિમ દિવસોમાં આપણે આવી ચૂક્યા છે, તો દરેક વ્યક્તિઓ આપણે પ્રભુના અંદર દ્રોઢ રહેવાનું જરૂર છે, મજબૂત રહેવાનું જરૂર છે, સત્યને અંદર આપણે ચાલવાનું છે, પવિત્રતાના અંદર મજબૂતાઈ રહેવાનું છે. કોઈ બી વાત આવે, કોઈ બી પરીક્ષણ આવે, કઈ બી રૂકાવટ આવે, પણ પ્રભુમાં શું કરવાનું છે? દ્રોઢ રહેવાનું છે, સ્થિર રહેવાનું છે. અને વચન એવું કહે છે, આપણે વચન વાંચ્યું આપણે, તેઓએ શિષ્યોને મન દ્રોઢ કરતા ફર્યા. શિષ્યોને મન દ્રોઢ કરતા ફર્યા, કારણ કે શિષ્ય પર કંઈક સત્તાવાળીઓ અને પરીક્ષણ આવી હતી.
આજે જે વ્યક્તિના જીવનમાં કંઈક સતાવાણી આવી શકે છે, પરીક્ષણ આવે છે, રૂકાવટો આવે છે, ત્યારે જે વ્યક્તિ દ્રોણ હોય તે તેની મુલાકાત કરી શકે છે. અને મુલાકાત કરીને એને બે શબ્દ બોલે છે, ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે. ત્યારે જે ભાંગી ચૂકેલો હોય, તૂટી ચૂકેલો હોય, થાકી ચૂક્યો હોય તે ઊભો થઈ જાય છે. મારા વહાલાઓ, આપણા ખ્રિસ્તી બાળકોના કામ એ જ છે, એકબીજાને દ્રોણ કરવાનું જરૂર છે, એકબીજાને ટેકો આપવાનું જરૂર છે, એકબીજા માટે પ્રાર્થના કરવાનું જરૂર છે, અને એકબીજાને દિલાસાની વાત કરવાનું જરૂર છે. હાલેલુયા. આપણે ખ્રિસ્તી લોકોના એ જ કામ છે. લડાઈ કરવાનું કામ નથી, ખેંચી પાડવાનું કામ નથી, કોઈને દુઃખ આપવાનું કામ નથી, કોઈને વિરુદ્ધ કરવાનું કામ નથી. મારા વહાલાઓ, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે આપણે આજે શીખવાના છે, એકબીજાને દ્રોણ કરો, અને દ્રોણ થયેલી મંડળી કેવી હોય છે તે આપણે શીખવાના છે. તો વહાલાઓ, આપણે એકબીજાને દ્રોણ કરીએ, અને એકબીજાને એવો દ્રોણ કરીએ, એકબીજાને મજબૂત કરીએ. જેને પ્રાર્થના નહીં આવડતું હોય, કદાચ આપણે એને પ્રાર્થના કરતા શીખાડીએ, બરાબર કે નહીં? કઈ ગીત ગાતા આવડતા ગીત ગાતા શીખાડીએ, મજબૂત થાય. કઈને સાક્ષી ને આપતા આવડતા સાક્ષી આપતા શીખાડીએ. જ્યારે શીખનારી વ્યક્તિ શીખાડે છે અને સાંભળનારી વ્યક્તિ સાંભળી લે એટલું જ નહીં, પરંતુ શીખવાનું જરૂર છે, અને તે પ્રમાણે આધીનતા રહેવાનું જરૂર છે. જ્યારે પ્રિય વાલાઓ, આપણે આધીનતા રહીએ છીએ, શીખીએ છીએ અને તે પ્રમાણે ચાલીએ છીએ, તો આપણા જીવનમાં કંઈક આત્મિકતા બાબતમાં આપણી વૃદ્ધિ અને વિકાસ થશે. હાલેલુયા. તો આપણું ચર્ચમાં ગયેલું આપણને ફાયદો કાં તો નફો મળશે, કે હું ચર્ચમાં ગયો તો મારા જીવનમાં કંઈક બદલાવ થયું છે. મારી પ્રિય વહાલી બહેનો અને મારા ભાઈઓ, મને કહેવા દો, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે કે તેઓએ શિષ્યના મન દ્રઢ કરતા તેઓએ પછી વિશ્વાસમાં ટોકી રહેવાનું સુબોધ કર્યો. વિશ્વાસના અંદર ટોકી રહેવાનું જરૂર છે. હાલેલુયા. સારા દિવસ હોય ત્યારે મજબૂત રહીએ, આનંદ કરીએ, ખુશી કરીએ, એવું નહીં. વહાલાઓ, કંઈક એવી પરિસ્થિતિ પણ આવે, સમયે મન દુઃખી પણ થાય, મનમાં કોઈ ચિંતા પણ થાય, જીવનમાં કોઈ દુઃખ પણ આવે, કઈ રૂકાવટ આવે, કઈ ને કઈ વાતો આવતી રહી છે. પરંતુ ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે કે એકબીજાને ટેકો આપીને કહે કે વિશ્વાસમાં તું મજબૂત રહેજે. હાલેલુયા. આજે દેવના લોકો એકબીજાને ભલુંનો વિચાર કરનારા, એકબીજાના માટે પ્રાર્થના કરનારા, એકબીજાને સમજનારા, એકબીજાને ટેકો આપનારા, એકબીજાને દ્રઢ કરનારા, એકબીજા માટે વહાલાઓ મદદ કરનારા એવા લોકો હોય. હાલેલુયા. કે જેથી કરીને ખ્રિસ્તી લોકોના કામ એ જ છે, બીજું નથી. હાલાવો, દેવના લોકોના કામ કેવું છે? એકબીજાને મદદ કરવાનું, એકબીજાને માટે પ્રાર્થના કરવાનું, એકબીજાને ટેકો આપવાનું, એકબીજાને દ્રઢ કરવાનું, એકબીજાને વિશ્વાસના અંદર ટોકી રહેવાનું, ઉત્તેજન શબ્દ બોલે, એ જ કામ છે, બીજું નથી. દેવના લોકોને જે કામ દેવે કરવા કહ્યું છે, વાલાવો, એ જ કામ કરવાનું છે. ત્યારે આપણે સાચા વિશ્વાસુ, કેવા વિશ્વાસુ? સાચા વિશ્વાસુ. આ વચન પ્રભુએ કેમ આપ્યું છે મને નથી ખબર, પરંતુ દેવ તરફથી આ વચન મને આપ્યું છે, અને આપણે શીખીએ. વહાલાવો, મારા માટે પણ છે, તમારા માટે પણ છે. અને હું ગઈકાલે ઘરે જતી, એને જ્યારે બાઇબલ વાંચવાનો થોડો મને સમય નહીં મળ્યો હતો, એનું કારણ ઘરે જતી એટલે એમ તે ફરતી હતી, એમ નહીં. એકને પ્રાર્થના કરું, થોડીક વાર રહીને પછી બીજા પ્રાર્થનાવાળા આવી જાય, ફોન આવી જાય, પ્રાર્થનાવાળા આવી જાય. આખો દિવસ એવી જ રીતે નીકળી ગયો મારો. કારણ બેન કાં છે? તમે કે હું ઘેરે છું, અમે આવતા છે. હા, થોડીક વાર રહીને જેને પ્રાર્થના કરી દઉં, પછી કોઈને ફોન આવે, ફોન પર પ્રાર્થના કરું, અને પછી કોઈને ફોન આવે, બેન કાં છે? મેં આજે ઘેરે છું, અમે આવતા છે. હા,
એટલે આમ કરીને જ આખો દિવસ નીકળી ગયો. પરંતુ સાંજના સમયમાં પ્રભુ તરફથી આ વચન મને આપ્યું છે અને આ વચન આપણે શીખી રહ્યા છે. હાલેલુયા. વહાલાઓ, એવું કહેવામાં આવ્યું છે કે એકબીજાને દ્રઢ કરીએ, વિશ્વાસમાં ટોકી રહીએ. અને પછી અને કહ્યું કે આપણને ઘણા સંકટમાંથી થઈને નીકળીને દેવના રાજ્યમાં જવું પડે છે. આમેન. હાલેલુયા. વાલાવો, ખ્રિસ્તી થઈ ગયા, દેવના લોક તરીકે બની ગયા એટલે કોઈ મુશ્કેલી, કોઈ રૂકાવટ નહીં આવે એવું નહીં બની શકે. કઈ ને કઈ રૂકાવટ આવશે તમારા જીવનમાં, કઈ ને કઈ દુઃખો બી આવશે, નિરાશા બી આવશે, કઈક ચિંતા થાય એવી વાતાવરણ પણ આવશે. પરંતુ ધર્મશાસ્ત્ર, પવિત્ર બાઇબલ કહે છે આપણને ઘણા સંકટમાંથી નીકળવું પડશે અને દેવના રાજ્યોમાં જવા માટે ઘણા સંકટમાંથી નીકળવું પડશે. માટે આપણે દ્રઢ થઈએ, માટે આપણે સ્થિર રહીએ, પોતાના પગ પર ઊભા રહીએ, મજબૂતા રહીએ, સત્યને પકડી લઈએ અને સત્યમાં ચાલીએ. હાલેલુયા. હંમેશાના માટે દેવના લોકોના જીવનમાં સત્યતા કામ કરવું જોઈએ અને સત્યતા રહેવું જોઈએ. આપણા જીવનની સાક્ષીમાં વહાલાવો મિક્સર કે બગાડ હોવું નહીં જોઈએ. માટે દેવના લોકો વિશ્વાસુ બનીને વિશ્વાસુ પ્રમાણમાં આપણું જીવન હોવું પણ જોઈએ. ત્યારે વહાલાવો આપણે સાચા વિશ્વાસી ને તો કદાચ કોઈ બી વાત આવે, કદાચ કોઈ માણસ કઈ બી વાત કહે તે માણસના આપણા વાતમાં પાછળ થઈ જશું તો વહાલામાં આપણે સાચા વિશ્વાસ નહીં. આપણે ધ્યાન કરવાનું છે, દેવનું વધારે સાંભળવાનું છે અને દેવના વચન કહે છે તે પ્રમાણે સ્થિર રહેવાનું જરૂર છે. દેવ આપણને જ્યાં રોપ્યા છે, આપણને આત્મિક બાબતમાં, આત્મિક ઉછેર, આત્મિક મંડળીમાં જ્યાં આપણો આત્મિક જન્મ થયો છે ત્યાં પણ આપણે શું કરવાનું છે? સ્થિર રહેવાનું જરૂર છે. જ્યારે વહાલાવો આપણે સ્થિર રહીએ છીએ, જ્યારે વહાલાવો આપણે મજબૂત રહીએ છીએ ત્યારે આપણા પર દેવનો અભિષેક રહેશે. હાલેલુયા. અને દેવનો અભિષેક આપણા પર રહેશે ત્યારે દેવ આપણને હર વાતમાં વહાલાવો પવિત્ર આત્મા આપણી જાતે વચન દ્વારે બલ છે, પ્રાર્થના દ્વારે બલ છે, વચન દ્વારે બલીને કઈ કે ભક્તો દ્વારે બલ છે. એવી રીતે આપણું મજબૂતા જઈને દેવના મુખની પ્રકાશ આપણા પર રહેશે અને આપણે પ્રકાશિત દીકરા તરીકે, આત્મિક દીકરા તરીકે, આત્મિક દીકરીઓ તરીકે ઓળખાશું. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુ આપણી પાસે કશું માગતો નથી વહાલાવો, આપણી પાસે કોઈ માગતો નથી. આપણા પાસે એટલું જ માગે છે દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ, પ્રભુના તરફ મન લગાવેલું, પ્રભુ તરફ ચિત્ત લગાવેલું, પ્રભુ તરફ વિચાર ફેરાવેલા, પ્રભુને આજ્ઞાકિત બનેલા એવા લોકોને પ્રભુ સદી રહ્યો છે. એવા લોકો હોય ને તો એ લોકો આત્મિક લોક છે. આમેન. હાલેલુયા. ચાહે એને સુંદરતા હો શકે નહીં હશે, ચાહે એને સારું ખાવાનું હો શકે નહીં હશે, સારું ઘર મકાન હો શકે નહીં હશે, તેનું કંઈ મતલબ નથી. પરંતુ રાજાઓ કા રાજા, પ્રભુ કી પ્રભુ, એની આગળ આપણું દ્રઢ વિશ્વાસ છે. એની આગળ આપણે મજબૂતાઈ પકડી રહ્યા છે. એની આજ્ઞાકિત બનીને, એનો વિશ્વાસુપણું બનીને, એના અભિષેકમાં રહીને આપણું જીવન બનાવેલું છે. તો આપણે સામાન્ય નથી, આપણે આત્મિક લોક છે. હાલેલુયા. આત્મિક લોકોના જીવનમાં પ્રિય વહાલાવો ઘણા સંકટમાંથી, ઘણા મુશ્કેલીઓમાંથી એને પસાર થવું પડશે, પરંતુ પ્રભુ પડી નહીં રહેવા દેશે. પ્રભુ એને હારવા નહીં દેશે, પ્રભુ એને થાકવા નહીં દેશે. પ્રિય વાલો, દેવ તેને પકડીને ચાલશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે વાલવો મજબૂતાઈ અને દ્રઢતામાં ચાલનારા વ્યક્તિના એકલા નહીં ચાલશે, તેને તો દેવ પકડી રાખશે. તેના હાથ તો દેવના હાથમાં છે અને તેને માર્ગદર્શન દેવ કરશે. વાંચીએ જરા શું કહે છે 23મી કલમ. વળી તેઓએ દરેક મંડીમાં મોત લઈને
દરેક મંડીમાં મોત લઈને જીવને જોખમમાં નાખીને શિષ્યો નિમ્યા. હાલેલુયા. શું કર્યા? શિષ્યો નિમ્યા. પોતાના જીવને શું કર્યા? જોખમમાં નાખીને. આજે કોઈ વ્યક્તિ દેવના રાજ્યના માટે, દેવની સેવાના માટે કોઈક વ્યક્તિ જીવને જોખમમાં નાખે છે. પોતે સમય ખર્ચાઈ પણ જાય છે. હા, પોતે ખર્ચાઈ પણ જાય છે. દેવના મંદિરના માટે, દેવના લોકોના માટે કોઈક પોતાના જીવને જોખમમાં પણ નાખે છે. કોઈક વ્યક્તિ શું કરે છે? દેવના મંદિરના માટે, દેવના લોકોના માટે સમય પોતે ખર્ચાઈ પણ જાય છે. સમય પર વહાલાવો, સમય પર પ્રભુના લોકોને માટે, દેવના મંદિરના માટે સમય પર સમય ઘણો દુઃખ પણ વેઠી લે છે. સમય વહાલાવો પ્રભુના મંદિરના માટે, પ્રભુના લોકોના માટે, કંઈક વ્યક્તિઓના માટે સમય પર વહાલાવો ઘણું સહન પણ કરી લે છે. એનો અર્થ આ છે, તેના પર દેવનો અભિષેક છે અને તે દ્રઢ વ્યક્તિ છે, તે મજબૂત વ્યક્તિ છે. એના કારણે ઘણું એને સહન કરીને પણ નીકળવું પડશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે મારા મિત્રો, ભાઈઓ અને બહેનો, મને કહેવા દો, જેનો જીવ પોતાના જોખમમાં નાખીને પોતે વહાલાવો, પોતે કોઈ જ નથી પણ બીજાના માટે કંઈ લાગણી દિલથી પ્રેમ કરતો હોય, પોતાના ઘરને નહીં જોતા, કોઈક વ્યક્તિને નહીં જોતા, પરંતુ મંડળીના માટે ખર્ચાતો હોય, મંડળીના માટે સમય આપતો હોય, મંડળીના માટે કામ કરતો હોય, મંડળીના માટે ખર્ચા જતો હોય, તો તે વ્યક્તિ સામાન્ય નથી, તે તો દેવના વ્યક્તિ છે. હાલેલુયા. તે દેવના વ્યક્તિ છે. એના માટે મંડળીના માટે ખર્ચા જાય છે, મંડળીને માટે જીવને જોખમમાં નાખીને લોકોના માટે રોડી પડે છે, લોકોના માટે ઘૂંટડે પડી જાય છે, લોકોના માટે સહન કરે છે, લોકોના માટે સહન કરીને વાલાવો પોતાના જીવનને દેવની હાથમાં સમર્પિત કરીને સોંપીને પ્રભુના માટે ખર્ચાઈ જનારા વ્યક્તિને ઈશ્વર કહે છે, તું સામાન્ય નથી, તું તો દેવના નજરીમાં વહાલા મેં વહાલા ને પ્રિયો મેં પ્રિયો, તું દીકરો ને દીકરી છે. હાલેલુયા. કોણ એવા વ્યક્તિ છે કે પોતાના જીવને જોખમમાં નાખીને મંડળીના માટે વહાલા કષ્ટ કરતા હોય? કોણ એવા વ્યક્તિ છે આજે બે ટોળામાં પ્રભુ સદી રહ્યો છે, પોતાના જીવને જોખમમાં નાખીને બીજાના માટે ઉપવાસ કષ્ટ કરતો હોય? કોણ વ્યક્તિ એવા છે પોતાના જીવને વહાલો ન કરતા બીજાના માટે આંસુ પાડતા હોય? કોણ એવા વ્યક્તિ છે વહાલાવો પોતાને ન જોતા, પરિવારને ન જોતા બીજાના માટે મદદ કરતો હોય? કોણ એવા વ્યક્તિ છે વહાલાવો પોતાના જીવને વહાલા ન કરતા, પોતાના પરિવારને તરફ ધ્યાન ન કરતા બીજાના માટે આંસુ પાડતા હોય? એવો જ વ્યક્તિ કરતો કામ હોય ને ઉપવાસ કરીને પ્રાર્થના કરતો હોય તો વહાલા હું તમને ફરી કહું છું, તેના પર દેવનો અભિષેક છે. તેના મનને દેવે પવિત્ર આત્માનો અભિષેકમાં ભર્યો છે. એના માટે તેનામાં લાગણી ઉત્પન્ન છે, તેનામાં માયા ઉત્પન્ન છે, તેનામાં દયા ઉત્પન્ન છે. અને વહાલાઓ બીજાના માટે જીવને જોખમ નાખીને સમય કાઢતો હોય દેવનું ઉપસ્થિત. જોખમ એટલે કે વહાલાઓ પોતાના જે થાય જે થાય, પરંતુ મારા લોકોના માટે મારી પ્રાર્થના કરવાની છે, મારા લોકોના માટે મારો ઉપવાસ કરવાના છે, મારા લોકોના માટે મારી આજીજી કરવાનું છે. એવો રાખતો દિલ હોય એ વ્યક્તિ દેવના મનગમતો પ્રિય બાળક છે. હાલેલુયા. આજે પ્રિય વહાલાઓ, આજે આ દિવસોના અંદર તમે શરીરને દુઃખ દઈ રહ્યા છો, આત્મા કષ્ટ કરી રહ્યા છો, ઉપવાસ કરીને તમે પ્રાર્થના કરો છો, તો તમે મહેનત કરી રહ્યા છો. હાલેલુયા. અમારી બી સ્થાનિક મંડળીમાં ગયા શુક્રવારે એટલે 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ અમારે પણ ગયા શુક્રવાર અને શનિવાર અને રવિવાર ઉપવાસ પ્રાર્થના હતી. અમારા ત્યાં તો મહિનામાં પહેલો અઠવાડિયામાં દર મહિને રહેશે 3 દિવસના. પરંતુ વર્ષમાં અમે બીજા વ્યક્તિને એક આમંત્રણ કરીએ છીએ, એને વક્તા તરીકે બોલાવીએ છીએ. તમે જેવી રીતે વર્ષમાં બોલાવો છો એવી રીતે તો અમે પણ અમારા આ ગયા અઠવાડિયામાં મીટિંગ હતી. શુક્રવાર સવાર સાંજ, એટલે શુક્રવાર અમે બહારના વ્યક્તિને નથી બોલાવતા, કારણ કે બહારના વ્યક્તિ આપણે ત્યાં પ્રાર્થનાવાળા આવે છે એટલે અમે બોલાવતા નથી. પણ શનિવાર સવારે અમારા ત્યાં મીટિંગ હતી અને અમારા સંસ્થાના એરિયા લીડર તે આવેલા હતા. અને મીટિંગ છૂટ્યા પછી બાપ્તિસ્મા કાર્યક્રમ હતું. સાંજે પ્રાર્થના સભા પ્રબોધવાણીની પ્રાર્થના રાખેલી હતી અને રવિવારે
પછી સવારે પ્રભુ ભોજ વિધિ કાર્યક્રમ રાખેલું હતું. એ રીતે અમારા ત્યાં પણ રાખતા હતા. એ રાખતા છે દર વર્ષે, પણ દર મહિને ઉપવાસ પ્રાર્થના તો રહેતી જ છે, પરંતુ દર વર્ષે એકવાર બાપ્તિસ્મા કાર્યક્રમ અને એ પ્રભુ ભોજ વિધિ તો અમે 3 મહિનામાં લેતા છે. તો એવી રીતે અમે પણ એવી રીતે સેવા કરીએ છીએ. બાઇબલ અનુસાર જ્યારે આપણે કરીએ છીએ તે ખરેખર દેવ આપણી સેવામાં શું કરે છે? મદદ કરે છે. હાલેલુયા. તો એ જ રીતે આજે ગારખરીના મંડીના લોકો, સેવકો, વડીલો, બહેનો, ભાઈઓ, જુવાનિયા આપણે દેવની ઉપસ્થિતિમાં સખત કરાર કરીને મહેનત કરી રહ્યા છે, જીવને ઝુકુમાં નાખીને કષ્ટ કરી રહ્યા છે. તો વહાલાઓ, તમારી કષ્ટ વ્યર્થ નથી, એનો પ્રતિફળ દેવ તરફથી તમને મળવાનો છે. આમેન. હાલેલુયા. આપણે જ્યારે ખેતીના દિવસે ખેતીમાં વાવણી કરીએ છીએ, રોપણી કરીએ છીએ, સમય આવે ત્યારે આપણને ખેતીમાંથી પાક મળે છે કે નહીં? હા, એ જ પ્રમાણે આત્મિક ખેતી બી એ દેવની મંડળી છે. આમેન. અને દેવના મંડળીમાં જ્યારે સખત મહેનત કરીએ છીએ, સખત ઉપવાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એકબીજાને દ્રોણ કરીએ છીએ, એકબીજાને આત્મા બચાવીએ છીએ, એકબીજા માટે ઉપવાસ કરીએ છીએ, એકબીજા માટે પતલા જીવને કષ્ટ કે આપણે જોખમમાં નાખીને બીજાના માટે કંઈક મહેનત કરીએ છીએ, તો આપણું મહેનતનો પ્રતિફળ પ્રભુ તરફથી આપણને મળી જાય છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રિય વાલાઓ, મંડળીમાં જેટલું મહેનત કરીએ છીએ તેટલું આપણને જવાબ મળે છે. આપણી ખેતીમાં જેટલું મહેનત કરીએ છીએ તેટલું ફળ મળે છે. અને જે આળસુ હોય ને, કોઈ કરતા નથી, સમય પર વાવણી નથી કરતા, દૈહિક વાત કરું છું, સમય પર વાવણી નથી કરતા, સમય આવે રોપણી નથી થતી, તો પછી એનો જે બીજાને ખેતી જઈને કહે એના ખેતીમાં તો બરાબર પાક્યું, અમારા ખેતીમાં બરાબર નહીં, કારણ કે સમય નીકળી જાય છે. પછી પાછો ને પસ્તાવો થાય તો કોઈ ફાયદો મળવાનો નથી. વાલાઓ, મારી કહેવાની વાત આ છે, જેવું મંડળીમાં કષ્ટો, જેવી મંડળીમાં પ્રાર્થના, જેવી મંડળીમાં ઉપાસના, જેવી મંડળીમાં દ્રોણતા, તેવું દેવનો આત્માનો કામ થાય છે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા શું કહે છે? 23મી કલમ જરા વાંચીએ. હા, વળી મત લઈને તેઓને માટે શું કર્યા? વડીલો નિમ્યા. પતાને મોત લઈને મંડળીમાં જઈને શું કર્યા? વડીલો નિમ્યા. અને એ વડીલો દેવ તરફથી નિમાયેલા હતા. આ મંડીમાં, પેરિતના મંડીમાં, જે મંડીમાં વડીલો નિમ્યા, ઉપવાસ સાથે પ્રાર્થના કરી અને પ્રાર્થના સાથે વાલાવો જીવને, મોતને વાલાવો જોખમમાં નાખીને, જીવને મોગાકી જોખમમાં નાખીને મંડીમાં જઈને શું કર્યા? વડીલો નિમ્યા. વડીલો એ માટે નિમવામાં આવ્યા કે મંડીનો માટે સખત મહેનત કરે. હાલેલુયા. જ્યારે વહાલાવો આપણે આ ચર્ચ બનાવી છે, પરંતુ આ ચર્ચના 4 થાંભલાઓ હોય છે, 4 ખૂણાઓ હોય છે, એના ખૂણા પર આ બધું બાંધાયેલું છે. એ પ્રમાણે મંડળીના અંદર પણ સ્તંભ તરીકે દેવના સેવકો છે જ, પરંતુ ખાસ મંડળીના વડીલોનો પણ જરૂર છે. હાલેલુયા. જ્યારે વડીલો એ માટે રાખવામાં આવે છે, મંડળીના દેખરેખ માટે, મંડળીના અંદર શું ખૂટતી બાબત છે, મંડળીમાં શું કમી છે, ઉપવાસ પ્રાર્થના થતી છે કે નહીં, મંડળીમાં કેવી રીતે સમય પ્રમાણે પ્રચાર થતો છે કે નહીં, આ બધી વાતો દેખરેખ રાખવા માટે, વાદ વિવાદ કરવા માટે નહીં, લડાઈ ઝઘડા કરવા માટે નહીં, ખેંચવા માટે નહીં, ઠપ કરવા માટે નહીં, પરંતુ સારા કામ કરવા માટે મંડળીના અંદર વડીલો નિમવામાં આવે છે. હાલેલુયા. કે મંડળીના અંદર દિન પ્રતિદિન દેવના કામ વધતું જાય, દેવના કાર્યો વધતું જાય. ઘણા લોકોના માટે મંડળીના વડીલો ઉપવાસ રહીને પ્રાર્થના કરે. આમેન. અને પ્રિય વહાલાવો, આપણે તો નિમાઈ ગયેલા વ્યક્તિ કહેવાય, આપણે તો પસંદ કરેલા વ્યક્તિ કહેવાય, આપણે તો વહાલાવો દેવના મંડળીના અંદર જવાબદારી વ્યક્તિ કહેવાય. કારણ કે બાઇબલ એવું કહે છે, જેના જવાબદારી હોય છે તેને સમય પર મંડળીના માટે વહાલાવો બોજ આવી જાય તો ઊંઘ બી નહીં લાગવું જોઈએ. હાલેલુયા.
હાલેલુયા. આજે મંડળીમાં તે કામ છે, મંડળીમાં એક ખોટ છે, મંડળીમાં આ જરૂર છે. જ્યારે પ્રેરિતોના મંડળી હતી તે મંડળીમાં એકબીજાને દ્રોઢ કરનારા લોક હતા. આમેન. અને પ્રેરિતોના મંડળી હતી તે મંડળીમાં ઉપાસ સાથે વડીલો નિમતા હતા. આમેન. અને મંડળીના અંદર વહાલાવો તે જે લોક હતા ને તે લોકોના જીવનમાં આત્મિક આંખો પણ હતી. આમેન. પ્રિય વહાલાવો, જ્યારે જ્યારે વડીલો, અરે વહાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં દેવ તરફથી આપણા નિમિત્ત એટલે કે પસંદગી કાં તો રોપડી થઈ છે તો સમજો જરા પ્રિય વહાલાવો, આપણી જીવનમાં આત્મિક આંખ પણ હોવી જોઈએ. આમેન. જઈએ કે નહીં? જઈએ. હા, તમને દર્શન જ વિશે વાત કરું તો તમને વધારે ખ્યાલ આવે, પરંતુ એ જ વિષય મારો પ્રચાર નથી. કદાચ પ્રભુ આ ઉપાસમાં સમય આપે, કદાચ દેવની યોજના હોય તો બોલાડે, એ તો દેવની ઈચ્છા. કારણ કે આજની સાંજમાં શું બંધ કરવાનું છે એ મને નથી ખબર, એ તો દેવને ખબર છે. દેવ સમય પર વચન આપશે. વહાલાવો, મારી કહેવાની વાત આ છે કે દેવના લોકો આત્મિક લોક બનીને એકબીજાને ટેકો આપીએ અને દ્રોઢ કરીએ, કારણ કે આ છેલ્લા સમય છે. હાલેલુયા. આજે કોટાકોટીના દિવસે કેટલી વિરુદ્ધ ચાલે છે, કેટલી નિંદાઓ ચાલે છે, કેટલી રૂકાવટો આવે છે. હા, કેટલી બધી વિરુદ્ધ ચાલે છે. વહાલો, આપણે જાણીએ છીએ. તો ખ્રિસ્તીના લોકોના જીવનમાં સંપ હોવું જોઈએ કે નહીં? સંપ હોવું જોઈએ, એકતા હોવું જોઈએ. કંઈક વાત સાંભળી લે તો તાત્કાલિક મંડળીમાં જઈને ઘૂંટણે ટકાવીને પ્રાર્થના કરવું જોઈએ. આપણે જાણીએ છીએ ને, આપણા શરીરમાં એક એવો અવયવ છે તો છે તે શું સાંભળી લે છે? કોણ સાંભળી લે છે? કાન. કાન સાંભળી લે છે ત્યારે આંખ સાવધાન બની જાય છે. બની જાય છે કે નહીં? બની જાય છે. હાથ સાવધાન બની જાય છે. પગ પણ સાવધાન બની જાય છે. કેમ? વહાલાવો, કંઈક પરિસ્થિતિ સવાઈ રહી છે, કાન સાંભળી લે છે એટલે સાવધાન બની જાય છે. એ જ પ્રમાણે દેવના લોકોના જીવનમાં આ અંતિમ દિવસમાં આત્મિક કાનવાળા લોક પણ હોવા જોઈએ. હાલેલુયા. અને આત્મિક કાન જ્યારે લોકોના જીવનમાં મળેલા હોય ને તો વહાલાવો, તે વ્યક્તિ સાંભળી લે પછી શું કરે? સાવધાન બની જાય. અને દેવના લોકો પર આરોપી નહીં થવું જોઈએ, દેવના લોકો પર સતાવાઈ નહીં આવવું જોઈએ, દેવના લોકો પર વિરુદ્ધ નહીં થવું જોઈએ, દેવના લોકો પર દુઃખ કે કોઈ સંકટ નહીં આવવું જોઈએ. અને આત્મિક કાનવાળા વ્યક્તિ દેવના મંદિરમાં જઈને ઘૂંટણે ટેકાવા લાગે. આમેન. અને પ્રાર્થના કરવા લાગે કે જેથી કરીને પ્રાર્થના કરીને સાવધાન બને અને એકબીજાને શું કરે? દ્રોઢ કરી શકે. માટે મારા પ્રિય વહાલાવો, ધર્મશાસ્ત્રો પવિત્ર બાઇબલ કહે છે, એવું કહે છે, વાંચો જરા, વાંચો વાંચો. ઉપાસ સહિત પ્રાર્થના કરી. આજે ગારખરીના મંડીના લોકો તમે શું કરી રહ્યા છો? ઉપાસ સાથે પ્રાર્થના કરી રહ્યા છો. હા, તો તમારી ઉપાસ વ્યર્થ નથી. હાલેલુયા. તમારી પ્રાર્થના બી વ્યર્થ નથી. એનું પ્રતિફળ તમારા જીવનમાં મળશે જ. એનો અનુભવ દેવ તમારા જીવનમાં કરાવશે. તમે મંડળી માટે જ્યારે મંડળીમાં ઉપાસનો ઠરાવ કરેલું છે તો ખાસ પ્રાર્થના થવી જોઈએ મંડળીના માટે. હાલેલુયા. ખાસ પ્રાર્થના થવી જોઈએ દેવના સેવકો અને વડીલોના માટે, કમિટીના માટે બી. પ્રિય વાલા, કારણ કે ઉપાસ કોના માટે કરી રહ્યા છે? મંડળી માટે. મંડળી માટે ઉપાસ કરી રહ્યા છે. વ્યક્તિગત ઉપાસ તો અલગ હોય છે. કંઈક ઘરમાં કોઈ સંકટ હોય છે, કોઈ પશુ પ્રાણી માંદા હોય છે, બાળક નહીં માનતા હોય, કોઈ વ્યસનમાં છે, કોઈ પાપમાં છે, કંઈક પરિસ્થિતિ એવી છે, એના કારણે વ્યક્તિગત વ્યક્તિ ઉપાસ કરે છે. પરંતુ આજનો જો ઉપાસ, આ દિવસનો તમારો જો ઠરાવનો ઉપાસ, નિર્ણય કરેલો છે ઉપાસ, એ તો મંડળીના માટે છે. તો મંડળીના અંદર પ્રિય વહાલાવો ઉપાસ કરીએ છે તો દરેક વ્યક્તિના જીવનમાં પ્રાર્થના પણ થવી જોઈએ. અને પ્રાર્થના આત્મિક જાગૃતિ લાવે છે. હાલેલુયા. અને જ્યારે પ્રાર્થના, ઉપાસ સાથે પ્રાર્થના અને પ્રાર્થનામાં વહાલાવો જેટલા દ્રઢતા બનીએ છે, સ્થિરતા બનીએ છે, તેટલું આપણા જીવનમાં ઉન્નતિ અને આપણા જીવનમાં પ્રગતિ થાય છે. આમેન. મારી પ્રિય વહાલા
લાવો. ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત આપણને કહેવામાં આવી છે કે આ મંદિરના અંદર જે લોક હતા કે મોતને એવું કહેવામાં આવ્યું છે કે મોતને લોહીને સારું વડીલો નિમ્યા, મત લઈને અમે વડીલો નિમ્યા. અને એવું કરીએ કે ઉપવાસ અમે કરી, એટલું કરીએ કે અમે પ્રાર્થના કરી. અને વહાલાઓ આ મંડળીમાં એવી મહેનત હતી, માટે તે મંડળીમાં દેવ ભરપૂરેપણા તેના ભક્તોને ઉપયોગ કરતો હતો. હાલેલુયા. આજે જેટલી મંડળીમાં ઉપવાસ ને પ્રાર્થના થાય છે, અને ઉપવાસ પ્રાર્થના સાથે મંડળીના સેવકોના માટે, વડીલોના માટે, આગેવાનોના માટે, કમિટીના માટે, એટલું જ નહીં, નવા આત્માઓના માટે, નાશમાં જતા આત્માના માટે, પાપમાં પડેલા આત્માના માટે, વ્યભિચારમાં પડેલા આત્માના માટે આજીજી કરવા જ્યારે મંડળી એક મતના ને એક જીવના બની જાય છે, ત્યારે વાલવ દેવના પરાક્રમ ઉતરી પડે છે. હાલેલુયા. દેવના પરાક્રમ ઉતરી પડે છે ત્યારે આપણને કહેવા નથી પડતો, ઓટોમેટિક દેવ તેના લોકોને દેવના મંદિરમાં ખેંચી લાવે છે. ઉપવાસ પ્રાર્થના. વાલો, મારો અનુભવની એક વાત કહું છું. બહુ વર્ષ પહેલાં લગભગ 2012ની વાત કરું છું, જ્યારે અમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી. અમારા દીકરો વિપુલ એ લગભગ 9મા ધોરણમાં હતો, અને મારી છોકરી 8મા છોકરી 5મા ધોરણમાં હતી. અને અમારા પરિવારમાં એટલો મોટો સંકટ આવ્યો કે અમને સહન નહીં થઈ શકે. એના વિપુલના પપ્પા જ્યારે સ્વર્ગવાસ થઈ ગયા, અને તે સમયમાં એટલી બધી દુઃખ અમારા જીવનમાં આવ્યું. ચારી ચગરના સતાવણી થવા લાગી. મંડળીમાંથી પણ ઘણા લોકો મન મરજી પ્રમાણે સેવા કરનારા, આત્મિક રીતે સેવા કરનારા તે હતા, પણ દૈહિક પ્રમાણે જેવી રહીને જગત જે પરિવારમાં પણ હોય છે, કુટુંબમાં પણ હોય છે, મંડળીઓમાં હોય છે, જે આત્મિક હોય છે તે ટોકી રહે છે, અને કંઈ કે દૈહિક પ્રમાણે ચાલે તે નિંદા કરી નીકળી જાય છે. એવી રીતે નિંદા કરીને દોષ મૂકીને પણ ઘણા વ્યક્તિ નીકળી ગયા મંડળીમાંથી. ત્યારે અમે ઘણા રોડ્યા, ઘણા તૂટી, ઘણી દુઃખી થઈ. અને ત્યારે મેં પ્રભુને કીધું, પ્રભુ શું થયું, કેમ થયું આ વાતો, કેમ આવી બધી પરિસ્થિતિ આવી? પરંતુ નહીં મને જવાબ મળ્યો, નહીં મને કંઈક વાતો સપના દ્વારા વાતો કરી, નહીં પ્રાર્થના દ્વારા વાત કરી. પરંતુ મારો દીકરો વિપુલ એ જ્યારે ઉકાઈ નિવાસી શાળામાં ભણતો હતો, અને તે ઠેકાણે દેવના આત્મા એ દીકરાને જોડે બોલતો હતો સપનામાં. એ તો નાનો હતો ત્યારે 9મા ધોરણમાં. એની જોડે સપનામાં પ્રભુ બોલતો હતો, અને એવી વાત કરતો હતો, હું તમારી સાથે છું, તમારે ચિંતા કરવાનું જરૂર નથી, બાપ બનીશ, તમને સગડું વાના પૂરું કરીશ. તે સમયમાં અમારું ઘર બી બિલકુલ નાનું હતું. એ ઘર તો હમણાં પ્રભુએ આપેલું છે. એને જ્યારે જે વાત પ્રભુ એની સાથે બોલતો, અને એક દિવસમાં ને 3 વાર સપનું, એક રાતમાં 3 વાર સપનું આવ્યું. અને એવો સપનું આવ્યો, સપનામાં પ્રભુની આત્માની સાથે બોલ્યો, અને એને જાગ આવી. જેટલું એને જોયું ને જેટલું એની સાથે પ્રભુ બોલ્યો, તે બધી વાત એને નોટમાં નોંધ કરી. પછી ઊંઘી ગયા. એક તમને સાક્ષી રૂપમાં એક વાત કરી દઉં. વાત એટલે એવું નથી કે કંઈ દાખલો છે, એવું નહીં, સાચી વાત છે. અને પછી ઊંઘી ગયા ત્યારે જે સપનું એનું અધૂરું હતું, તે સપનું ત્યાંથી પછી શરૂઆત થઈ ગયા. અને પછી તે જ વાત ને તે જ દર્શન ને તે જ વાણી ફરી આવી. પણ બીજી વાતો પ્રભુ એને શીખવાડી. તમને ભણાવીશ, પણ તમારો બાપ પણ બનીશ, તમને ઘર પણ આપીશ, અને બહુ સરસ તમને ગાડી પણ આપીશ, અને તમારી બધી પરિસ્થિતિ તમારી બદલાઈ જશે. હું તમારો બાપ બનીને આગળ ચાલીશ. બીજી વાર સપનામાં એ જ દેખાયું, પણ બીજા શબ્દોમાં પ્રભુ બોલ્યો. બીજી વાર એને જાગ આવી એટલે જેવી રીતે ઉઠ્યો તેવી રીતે પેન અને નોટમાં બધું નોંધ કરી લીધું, અને પછી ઊંઘી ગયો. એ તો દેવની યોજના, એ દેવના દર્શન. સાચી વાત તમને કહું છું. અને ત્રીજી વાર ઊંઘી ગયા ત્યારે ત્રીજી વાર પણ એ જ સપનો એને પ્રભુએ બતાવ્યું.
અને ત્રીસરી વાર પણ એ જ રીતે પ્રભુ બોલ્યો, હું તમારા બાપ બનીશ, તમને મદદ કરીશ, તમારા જરૂરિયાત પૂરા કરીશ, તમને તમારા જીવનમાં તમે નહીં વિચાર્યું એવું વસ્તુ દેવ તમને આપશે. પ્રભુ તમને બધું જ પૂરું પાડશે. એટલે દેવના આત્માએ એને સાથે સપનામાં વાત કરી અને એવી વાત કરી, તમે ઘણા જગ્યા પર જઈને મીટિંગ કરશો. હું તો મીટિંગ પહેલાં આગળથી જ કરતી હતી, પણ એને એવું બતાવતું હતું પ્રભુની આત્માએ કે હજુ મોટી મોટી તમે મીટિંગ કરશો, મોટા મોટા ટેસ્ટ પર તમે જશો અને તમે મમ્મીની સાથે રહીશો અને દેવ તમને પણ ઉપયોગ કરશે, તમારી મમ્મીને પણ ઉપયોગ કરશે. એવી રીતે દેવને આત્મા એની જોડે બોલ્યો અને સપનો પૂરું થયું. એટલે પૂરું એટલે એને જાગ આવી ગઈ. જાગ આવી ગઈ ને બધું નોંધ કરી લીધું અને ઉજાળો બી થઈ ગયો. એટલે પછી ઊંઘ્યા નહીં. એક રાતમાં 3 વાર પ્રભુ એની સાથે બોલ્યો અને એ વાત તો એને જ ખબર, મને નહીં ખબર. અને જ્યારે એની રજા થઈ, ઘેરે આવ્યો, એક દિવસ એ ઘેરે આવ્યો ત્યાં એક દિવસે ઘણી બધી સતાવણી લોકોની વાતોથી સાંભળીને મારું બંધ થાકી ચૂક્યું હતું. હું ચૂલા પાસે બેસીને ભોડકું ખાયા કરતી હતી અને બંને છોકરા, એક બાજુ વિપુલ ને એક બાજુ મારી છોકરી હસના, બંનેને બેસાડીને અમે 3 જણા ભોણક્યું એક ડીશમાં લઈને ખાયા કરતા હતા. ખાતા ખાતા મારા આંખમાંથી આંસુ એ ભોડકામાં પડ્યા અને એ આંસુ પણ અમે ખાવાનું સાથે પીધા. ને રોડતી હોતી હું ત્યારે વિપુલને યાદ આવી કે મમ્મી મારી સાથે દેવ સપનામાં વાત કરી છે, મને બધું લોખી મૂક્યું છે, મને નોટ લેવા જવા દે. અને જ્યારે એને નોટ લઈ આવ્યો અને મને બધું લખેલી હતી, બધી વાત એને મને કહી અને વાંચી બતાવી, ત્યારે મને પણ હિંમત આવી. અને જ્યારે એવી પરિસ્થિતિ હાલમાં હું તૂટી ચૂકી હતી, પરંતુ દેવના આત્મા મને વાત કરી હતી. એ દીકરાના દર્શનથી હું હિંમતવાન થઈ. અને પછી મેં હિંમત પકડીને પ્રાર્થના કરવા લાગી. ત્યારે એક દિવસે દેવના આત્મા વાત કરી, જેટલા લોકો વિખરાઈ ગયા છે તે લોકોના માટે તમે આશીર્વાદના કારણ બનશો. એટલું જ નહીં, પરંતુ 4 જગ્યાના લોકો, એટલા બધા લોકો તમારા પાસે આવશે, તમે લોકોના માટે આશ્રય સ્થાન બનશો. અને તારી પ્રાર્થના સાંભળીને હું ઘણા લોકોને બચાવીશ ને ઘણા લોકોને માટે હું આશીર્વાદને તને કારણ બનાવીશ. અને તે વાત લોગી પ્રિય વહાલવો 2012માંથી વાત, અને તે વાત આજે દેવ એ જ કામ કરી રહ્યો છે. હાલેલુયા. ભણાવવાની વાત કરી તો બંને છોકરાઓને દેવના કૃપામાં ભણી પૂર્યા કરી છે. નોકરી તો નથી પણ સેવા તો કરતા છે. વહાલવો અને પ્રિય વહાલવો, એટલું જ નહીં, જેવી રીતે લોક વિખરા ગયા, તે કોઈક લોકો આવતા છે ને કોઈક લોકો આવતા નથી, બીજા જગ્યા પર એક સ્થાયી તરીકે બની ગયા છે, પણ કોઈ બી જરૂર પડે તો આપણા ત્યાં સલાહ લેવા આવે છે. એટલું નહીં, પરંતુ 4 જગ્યાના લોકોને દૂરથી લોકોને દેવ લાવે છે. જેવું બોલેલો શબ્દ હતો તે શબ્દ આજે અમારા જીવનમાં અમે આંખોથી જોઈએ છીએ. તો મારું કહેવાની વાત આ છે વહાલાવો, જેટલું મહેનત, જેટલું કષ્ટ, જેટલું કંઈક વાતોમાં તમે સહન કરશો, તેટલું પ્રતિફળ દેવ તરફથી તમને મળશે. હાલેલુયા. એ તમારી સેવકાઈનો અનુભવની વાત. મારા સેવકાઈને સાક્ષી તો બહુ ઘણી બધી છે. તમે યુટ્યુબ પર જળતા જ હશો. ઘણી સમય પર પ્રચાર કરતાં કંઈક સાક્ષી હું આપતી જાઉં છું, કારણ કે જે મારો સહન કરેલી વાત તે હું કહેતી રહું છું. તો વહાલા, મારી કહેવાની વાત આ છે કે એ જ પ્રમાણે એ રીતે અહીંયા આપણે વાંચ્યું કે ઉપાય સહિતથી પ્રાર્થના કરી તેમને જે પ્રભુ ઉપર તેનો વિશ્વાસ કર્યો હતો તેને સોંપ્યા. હાલેલુયા. આજે મારી કહેવાની વાત છે, આપણે એકબીજાને શું કરીએ? દ્રોણ કરીએ.
એકબીજાને પ્રોત્સાહન કરીએ અને જે કામ દેવે આપણને આપી છે તે કામને જવાબદારી લઈને ચાલીએ અને જવાબદારી લઈને ચાલતા વખતે ઘણું બધું આવશે પરંતુ સહન કરીને રહીએ. હાલેલુયા. દેવના નામમાં સ્તુતિ થાવો. પ્રભુના વચન એવી રીતે આપણને કહે છે. આવો બીજું વચન વાંચી લઈશું. પ્રેરિતોના કૃત્યો અને તેમના અધ્યાય 9મો અધ્યાય અને 31મી કલમ જરા વાંચીએ. ત્યારે આખા યહૂદિયા કેવી થઈને શાંતિ પામી? દ્રોઢ થઈને. દ્રોઢ થયેલી મળીને પ્રભુ લેવા આવવાનો છે. પવિત્ર થયેલી મળીને પ્રભુ લેવા આવવાનો છે. નિર્દોષ થયેલી મળીને પ્રભુ લેવા આવવાનો છે. આપણે વહાલાવો મંદિરના અંદર રહીને આપણે તૈયારી કરી રહ્યા છે. હાલેલુયા. શરીરમાં છે પરંતુ વહાલાવો મંડળીમાં આપણી સંગત છે અને સંગતમાં મંડળીમાં આપણે જોડાયેલા છે. તો મંડળીના અંદર રહીને આપણે ઉપાસને પ્રાર્થના કરી રહ્યા છે. તો બાઇબલ એવું કહે છે કે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયેલો પાઉલ દેવના ભક્તો પિત્તર એ દેવના આત્માથી ભરાયેલા વ્યક્તિ હતા. હાલેલુયા. અને તે વ્યક્તિની સેવકાઈને વિશેના ઠેકાણે લખવામાં આવ્યું છે. ત્યારે આખા યહૂદીઓમાં ગાલિલમાં સામરૂનમાંની મંડી દ્રોઢ થઈ. કેવી થઈ? દ્રોઢ થઈ. ગાલિલમાં મંડી હતી તેવી દ્રોઢ થઈ. યહૂદીયામાં મંડી હતી તેવી દ્રોઢ થઈ. સમરૂનની મંડી હતી તેવી દ્રોઢ થઈ. ઓ પ્રિય વહાલાવો, આજે દરેક મંડળીમાં દેવ દ્રોઢ થયેલી મંડળીને જોઈ રહ્યો છે. હાલેલુયા. જો મંડળીની કમજોરી દેવની આગળ દેખાય તો વહાલાવો આપણા જીવન અંદર અફસોસની વાત છે. પરંતુ મંડળીના કમજોરી દેવની આગળ નહીં દેખાવા જોઈએ. મંડળીના દ્રોઢતા દેવની આગળ દેખાવા જોઈએ. મંડળીના પવિત્રતા દેવની આગળ દેખાવા જોઈએ. મંડળીના મહેનત દેવની આગળ દેખાવી જોઈએ. મંડળીના કષ્ટ દેવની આગળ દેખાવા જોઈએ. મંડળીનો સહન શક્તિ દેવની આગળ દેખાવી જોઈએ. આમેન. એવી મંડળીને પ્રભુ લેવા આવવાનો છે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર કહે છે યહૂદીયાના મંડળી હતી તે બી કઈ કમજોરી નહીં હતી. આજ તો આપણે જઈએ છે આજના હાલમાં તો સમય પર મંડીના લોકો જ ખેસદાણ કરે છે. સમય પર પહેલાં ફલાણાને મંડળી, પહેલાં ફલાણીને મંડળી, પહેલાં પાસ્ટર તાની મંડળી, તાને તી નહીં જવાનું, તાને તા નહીં જવાનું. એ આપણા લોકોમાં એવા ખેસદાણ. હા, એવું નહીં કામ થવું જોઈએ. એવું વ્યવહાર નહીં હોવું જોઈએ. મંડળી એટલે દેવની મંડળી. પાસ્ટર એટલે દેવના સેવક. કોઈ બી હોય, સેવક, રેવડો, પાસ્ટર, કોઈ બી વ્યક્તિ હોય, પણ કોના છે? દેવના છે. પણ આજના જમાનામાં શું કરે છે? ઓ ફલાણો પાસ્ટર એનો આવું છે, ફલાણ દાસી આવું છે, મને કહેવા દો. લોકો આવી રીતે વર્ત્યા કરે છે, વ્યવહાર કરે છે. કોઈને પાસ્ટરની સાથે બી વ્યવહાર કેવી રીતે રાખવાનું તે બી કોઈને વ્યવહાર કરતું નથી આવડતું. કેવી રીતે બોલવાનું તે બી નથી કોઈને બોલતા આવડતું. પણ મને કહેવા દો વહાલાવો, આ જો પ્રેરિતો હતા ને તે પવિત્ર આત્માથી ભરપૂર બનેલા, પવિત્ર આત્માથી ભરપૂર બનેલા પ્રેરિતો હતા. અને એ માટે જે મંડી હતી ને તે બી કાચી કમજોરી નહીં હતી. યહૂદીયાને મંડી હતી તે બી દ્રોઢતા. ગલાતીના વચન આપણે વાંચ્યું, યહૂદીના મંડી હતી તે બી મજબૂત, ગાલિલના મંડી હતી તે બી મજબૂત, સમરૂના મંડી હતી તે બી મજબૂત. પણ આપણા જમાનામાં શું થાય છે વહાલાઓ? પહેલા મંડીનો ઉપવાસ રાખે છે તો તેના મેં તે જ તારીખે રાખી દે, સમય પર તેને તે જ તારીખે રાખી દે. એકવાર એક જગ્યા પર મેં મીટિંગ કરવા ગઈ હતી અને મીટિંગ કરવા ગઈ હતી નજીકના ગામડામાં. તે મંડીમાં બી હું કાયમ તે ગામમાં બી તે મંડીમાં બી ઉપવાસ પ્રાર્થનાની મીટિંગમાં મને આમંત્રણ કરે છે. અને તે ગામમાં બીજી મંડીના તે બી કાયમનું ઉપવાસની પ્રાર્થનામાં એક આમંત્રણ મને કરે છે. ત્યારે તારીખ એક જ રાખી. પહેલાં વાળાએ તે પહેલી તારીખ મને માગી. પછી એ લોકો પાસે મેં સામેને ફોન કર્યો. ત્યારે એ મને કહેતા હતા, ભાઈ અમારી બી તે જ તારીખ છે. અને ગામ તો નજીકના જ, બિલકુલ નજીકના ગામના, પણ તે જ તારીખ. તો મેં એને કીધું તમે તારીખ ફેરફાર કરી લે તો સારું ને. આપણે દેવના લોક તરીકે તેના ત્યાં મિટિંગ રહેતે તમે ત્યાં જાય, તેના ત્યાં મિટિંગ રહેતે તમે ત્યાં જાય. સંગતિ આપણે પેલું દેખાય કે નહીં? દેવના લોકોનો પ્રેમ બી દેખાય કે નહીં?
તે કહે એને મેળે એ લોકોએ તારીખ ગોઠવી છે કે અમને થોડું ખબર, એના જાણે ને. મેં કેમ એ બી તમારા ભાઈને બેન છે કે નહીં? છે કહેવાય કે નહીં કહેવાય? તો દેવના લોકોએ સમજવું જોઈએ. પણ બહુ સરસ એક વાત મને આ વર્ષે ખબર પડી. એક જગ્યાથી તારીખ લેવા માટે આવેલા હતા પાસ્ટર બી, આગેવાન બી ને ખજાનસી બી ને સેક્રેટરી બી અને એક આસિસ્ટન્ટ પાસ્ટર, એટલે 5 જણા આવ્યા હતા. એના તે ગામની વાત નથી કરે, તે ગામના બીજા છે. અને ત્યારે તે મને કે મને તારીખ મારી પાસે માગી અને મેં એને તારીખ આપી. પણ એના આજુબાજુના પાસ્ટરો પાસે, એરિયા પાસ્ટર એના કંઈ સંસ્થા નહીં, તે બી આજુબાજુના મંદિરના સેવકો પાસે, બધા પાસે એને ફોન કર્યો પહેલાં. અને ફોન કરીને કહે અમે બેનને પાસે આવે છે તારીખ માગવા સારું. બેને અમને આ તારીખ કીધી છે, પરંતુ આપણા વિસ્તારમાં ઉપવાસ પ્રાર્થનાની આ તારીખ તે કોઈને આપેલી નથી ને, કોઈ સેવક આવતા નથી, મિટિંગના ગોઠવાતી નથી ને. ત્યારે બધે ફોન કરી, ત્યારે બધે વાત કરી અમારી તારીખ આ હશે, બીજા કહે અમારી તારીખ આ હશે, બીજા કહે અમારી તારીખ આ હશે. એટલે મેં જે તારીખ કીધી તે તારીખ ખાલી જ હતી. એટલે એ ભાઈએ જે વાત કરતો હતો ત્યારે મને મનમાં એવું થયું કે ભાઈનું મન સારું છે, બરાબર કે નહીં? સારું, બધાને હોળી મળે. તે મને પછી એ વાત કરી લીધી. પછી મને કહે બેન એ માટે મેં ફોન કર્યું કે એના ત્યાં મિટિંગ ગોઠવાય ને ત્યારે અમે જઈએ, અને અમારા ત્યાં મિટિંગ ગોઠવાય ને ત્યારે એ અમારા ત્યાં આવે. એટલે અમે તારીખ જઈને ગોઠવીએ છીએ મિટિંગ. એટલે આપણે ખ્રિસ્તી લોકો પ્રેમનો સંગતિ જાળવા રહે, સમજે લોકો, બીજા લોકો બી જાણે કે ખ્રિસ્તી લોકોમાં બરાબર એકતા છે. પણ આજે દુનિયામાં એવું બી ચાલે, તે તારીખ ગોઠવે તે જ તારીખે તે લોકો બી ગોઠવી લે. તો તેમાં શું થાય છે? ખેંચદાણ થઈ જાય છે. પરંતુ આ ઠકાણે આપણે જઈએ છીએ ને તે યહૂદીમાં, ગાલિલમાં, સમરૂનમાં મંડી દ્રોહ થતી ગઈ. કેમ? એના પર દેવનો આત્મા હતો. હાલેલુયા! પવિત્ર આત્માનો અભિષેક હતો. અને તે અભિષેકમાં ચાલનારા લોક હતા. અભિષેકમાં ચાલનારા લોક બહુ આત્મિક લોક હોય છે. સમજીને વિચારીને વાત કરે છે, સમજીને વિચારીને બધું આયોજન કરે છે. કેમ? દેવ આના આત્માને શું કરે છે? ધરવાણી પૂરી પાડે છે. ઓ પ્રિયો વહાલાવો, સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈશ્વરની વચન આપણને કહે છે સમરૂની મંડી હતી, ગલીલના મંડી હતી, યહૂદીના મંડી હતી. તે લોકોના મંડી કેવી હતી? દ્રોળ થતી ગઈ. વાંચો, જરા વાંચો. અને તે મંડી શાંતિ પામી. કેવી પામી? શાંતિ, સલામતી રહી, શાંતિ પામી. શાંતિ તો એક પવિત્ર આત્માનો ફળ પણ છે. હાલેલુયા! છે કે નહીં? છે. તો પવિત્ર આત્માની ફળથી ઓળખાનારી આ મંડી હતી. અને તેનામાં દેવનું આત્મા ગુંજતું ને ફરતું હતું. એ માટે તે મંડીને ચલાવનાર સેવકો, વડીલો, આગેવાન પવિત્ર આત્માના અભિષેકમાં ભરપૂર હતા. પવિત્ર આત્માને ભરપૂર બનેલી મંડી હતી. માટે તે મંડી કમજોરી દેવના નજરમાં નહીં દેખાતી હતી. હાલેલુયા! આજે મારી પ્રિય બહેનો ને મારા ભાઈઓ, આજે મંડીનો કામ આજ છે. બાઇબલમાંથી જે મંડીઓ હતી એ મંડી એવી હતી તે જ મંડી પ્રમાણે આજે ગાર ખરીને મંડીને પ્રભુ બનાવવા જઈ રહ્યો છે. હાલેલુયા! કે મંડી આત્મામાં ધરતી બનતી જાય, મંડી શાંતિમાં શાંતિ પ્રાપ્ત કરતી જાય, મંડી અભિષેકમાં ભરપૂર બનતી જાય, મંડી પવિત્ર આત્મામાં ભરપૂર બનતી જાય, મંડી પ્રભુના અંદર દ્રોઢતા પકડે કે જેથી કરીને દેવના રાજ્યને બાંધનારી બને. હાલેલુયા! સારું, વાંચી લઈએ. અને તે મંડીમાં કેવા લોકો હતા? પ્રભુના ભયમાં. હા, બહુ જ એકાબીજાના આધીન રહેનારા, એકાબીજાને માન આપનારા, સન્માન આપનારા, વાત ઇજ્જત રાખીને વાતચીત કરનારા, એવી એ મંડી હતી. અને પછી પવિત્ર આત્માને દિલાસામાં વધતી અને ચાલતી ગઈ. મંડી ચાલતી અને જીવતી મંડી છે. આમેન. છે કે નહીં? હા, જીવતી મંડી, જીવતી વસ્તુ છે.
તો વહાલાવો તે એક જગ્યા પર રહી શકતું નથી. તે જીવતી વસ્તુ છે, ચાલતું અને ફરતું રહે છે. જીવતી મંડી, આત્મિક મંડી, આત્માથી ભરાયેલી, સામર્થ્યથી ભરાયેલી, કૃપાદાનોથી ભરાયેલી તે મંડીને સાક્ષી ચારે દિશાના અંદર ફેલાયેલી હોય છે. તેનું કહેવામાં આવશે જીવતી મંડી. આમેન. અને તે દિલાસો પામતી ગઈ, અભિષેક પામતી ગઈ, વરદાનોથી ભરપૂર બનતી ગઈ, કૃપાદાનોથી ભરપૂર બનતા ગઈ. અને તે મંડળીમાં ચિહ્નો અને ચમત્કાર થવા લાગ્યા. મંડળીના નાના મોટા જીવો આત્માના અધીનતામાં રહેવા લાગ્યા. નાના મોટા જીવો આત્માના ભયમાં જીવન જીવા લાગ્યા. એવી મંડળી હતી પ્રેરિતોની મંડળી. આમેન. આવા ધન્યવાદની સાથે આપણે ઘૂંટણા પડાવીએ અને ધન્યવાદની સાથે પ્રાર્થનામાં જઈએ. ધન્યવાદ કરીએ, ધન્યવાદ કરીએ, ધન્યવાદ કરીએ. દરેક વહાલાઓ ઘૂંટણા પડાવીએ, આપણો હાથ આકાશ તરફ ઊંચા કરીએ. Glory to God. Thank you, Jesus. આ વ્હાઈટ કલરનો શર્ટવાળો છોકરો તમે ઊભા થઈ જા. દીકરા પર દેવનો અભિષેક જાઉં છું. આ વ્હાઈટ કલરનો શર્ટવાળો છોકરો ઊભો થઈ જાય. દેવનો અભિષેક દીકરા તારા પર છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ. દીકરા તારો નમ્રતા દેવ જાણે છે, તારો નમ્રતા દેવ જાણે છે, તારી ઈમાનદારી દેવ જાણે છે. દીકરા તમે પ્રાર્થના કરો છો, આગ્રહથી આંસુ સાથે દિલ ખલીને ખરા અંતકાંતથી પુકારો છો. દેવ તમારી પ્રાર્થના સાંભળે છે. બેટા લઈ લે દેવના અભિષેક, લઈ લે દેવના અભિષેક. આવનાર દિવસમાં દીકરા ઘણો મોટો અનુભવ તારા જીવનમાં થશે. તમે અભિષેકનો ભરપૂરપણે અનુભવ કરશો. ઘણા લોકોને કહેનાર બનશો, ઘણા લોકોના આત્મા બચાવનાર બનશો. દેવ તને ઉપયોગી કરશે. લઈ લે બેટા દેવના અભિષેક, લઈ લે બેટા દેવના અભિષેક. તારા જીવનમાં કઈક સંકટ દુઃખથી મેં તને બચાવ્યો છે, કાઢ્યો છે. દીકરા મારો હાથ તારા પર છે. અભિષેક આવે છે. અભિષેક ગણકી લે પ્રભુ. થેન્ક યુ જીસસ. દેવનો હાથ આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. આ ગુલાબી ઓઢણીવાળી બેન, ગુલાબી ઓઢણીવાળી બેન તમે ઊભી થઈ જાય. તારા શરીરમાં જે તકલીફ છે દેવને આત્મા દ્વારા દેવ તને આજે છુટકારો આપવા જરે છે. સફેદ સાડી, ગુલાબી ઓઢણી. આ બેન તમે ઊભી થઈ જા. થેન્ક યુ લોર્ડ. હા તમે આંખ પર ઓઢણી લગાવેલી છે. તમે બેન તમારા જીવનમાંથી જે સંકટમાં તમે ઘેરા રહ્યા છો, દેવ તને સાજાપણું આપવા જઈ રહ્યો છે. દેવ તને સાજાપણું આપવા જઈ રહ્યો છે. તારા શરીરમાંથી બંધન દેવ તોડવા જઈ રહ્યો છે. તારા શરીરમાંથી બંધન દેવ તોડવા જઈ રહ્યા છે. બેન સાજાપણનો અભિષેક તારા પર આવે છે. અડકી લે પ્રભુ, અડકી લે પ્રભુ, અડકી લે પ્રભુ. શરીરમાં પેટને દુખાવાના પીઠ પર બંધો નાખના દુષ્ટ આત્મા ઈસુના નામમાં બીમાર ચાલી જાય. બેન સંપૂર્ણપણે સાજી થાય. એક બેન છે એના ઘૂંટણમાં દુખાવો થાય છે. ઘણા સમય સુધી, ઘણા દૂર સુધી એને ચાલાતું નથી. એના ઘૂંટણમાં ભાર જેવું આવી જાય છે અને ઘૂંટણમાં દુખાવો થાય છે. કેટલાક મહિનાથી વર્ષ સુધી એના શરીરના અંદર આ તકલીફ છે ઊભી થઈ જાય. દેવ એને સાજાપણું આપવા જઈ રહ્યો છે. પગના ઘૂંટણના અંદર સખત દુખાવો થાય છે. લાંબા સુધી એને ચાલાતું નથી, લાંબા સમય સુધી એને ચાલાતું નથી. એના ઘૂંટણમાં કંઈક દુષ્ટતાનો બંધોનો ઈશ્વરના લોહીમાં ઈશ્વર તોડવા જઈ રહ્યો છે. બેન દેવ તને છુટકારો આપવા જઈ રહ્યા છે. અભિષેક આવે છે તારા પર. આજથી તું સંપૂર્ણપણે સાજી થશે. દેવના આત્મા દ્વારા દેવ તને છુટકારો આપવા જઈ રહ્યા છે. અડકી લે પ્રભુ, અડકી લે પિતા. બેના શરીરમાંથી સતાવતી બંધનો, ઘૂંટણના અંદર જકડી રાખેલા દુષ્ટ આત્મા, શૈતાનિક આત્મા ઈસુના નામમાં ગીલા ચાલી જાય. હલવાના લોહીમાં બંધનો તૂટી જાય. બેન સંપૂર્ણપણે સાજી થાય. ખુરચી પર બેઠેલી બેન, દેવનો હાથ દીકરી તારા પર આવે છે. ઊભી થઈ જાય. આ બેનને ઊભી રાખો. દેવ તારા શરીરમાંથી બધી કમજોરી, આ બીમાર, આ સંકટથી દેવ તને મુક્ત કરવા જઈ રહ્યો છે.
બેન દેવ કહે છે તારા માટે સાજાપણ આજે આવી ગયું છે, તું સ્વીકારી લે. દેવ તારી મુલાકાત કરવા આવી રહ્યો છે, તું સ્વીકારી લે. લઈ લે દેવનો અભિષેક. સારી બંધનો તૂટી રહ્યા છે, સારી બીમાર નીકળી રહી છે, મારી શરીર से દુષ્ટતા બંધનો તૂટી રહી છે. લઈ લે દેવનો અભિષેક. સાજી થા બેન ઈસુના નામમાં. હવે પછી તારા શરીરમાં બીમાર નહીં રહેશે. બેન હું સંપૂર્ણપણે આજે તને છુટકારો આપી દીધો છે. તું વિશ્વાસ કરશે તો તું મારો મહિમા જોશે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. આ ભાઈ સફેદ, હા ભાઈ પર અભિષેક છે દીકરા, તારા પર દેવનો અભિષેક છે. તમે આગળ વધવા માંગો છો. ઘણી રૂકાવટો તારા જીવનમાં પરિવારમાં આવે છે. સમય પર તમે વિચાર કરતા રહો છો પરંતુ કોઈને કહી નથી શકતા. પરંતુ દેવને આત્મા કહે છે દીકરા મારો પ્રકાશ તારા પર આવે છે. દીકરા હું જાણું છું તમે દુઃખથી મનમાં ચિંતામાં ભરાયેલા છે પરંતુ તમે કોઈને કહેતા નથી. તમે લોકોને આગળ તે હસતા શેરા વાત કરો છો પરંતુ તારા મનમાં ઘણી બધી ચિંતા ભરાયેલી છે. દેવ કહે છે હું તને છુટકારો. દેવ કહે છે તારા બંધો, તમારા પરિવારના બંધોને હું આઝાદ કરવા જઈ રહ્યો છું. અભિષેક આવી રહ્યો છે, અભિષેક આવે છે. અડકી લે પ્રભુ, અડકી લે પ્રભુ. દેવનો અભિષેક દીકરા તારા પર આવે છે. સારી નિરાશા, સારી ટેન્શન બોજ ઈસુના લોહીમાં નીકળી જાય. હલવાના લોહીમાં ભાઈને દ્રોડતા બના. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. આ દાઢીવાળો છોકરો તમે ઊભો થઈ જા. અભિષેક છે દીકરા તારા પર. દેવનો આત્મા કહેશે મારો હાથ તારા પર છે. દીકરા દેવનો આત્મા કહેશે તારા પર મારો હાથ છે. આજ ઉભેલું છે આજ. થેન્ક યુ લોર્ડ. મારો હાથ તારા પર દીકરા છે. તમે ઘણા મહેનત કરો છો, ઘણો કષ્ટ કરો છો. તમે સમય પર વિચારો છો મારી કષ્ટ નિષ્ફળતા જઈ રહી છે, મને કેમ ઉત્તર મળતો નથી, કેમ મને જવાબ મળતો નથી. કહીને તમે આંતરિક તારા હૃદયમાં ઘા પચી રહ્યા છે. તમે કહીને કહી નથી શકતા પરંતુ તારી મહેનતનો પ્રતિફળ હું તને આપીશ. નિત્ય એક દિન તારા હાથને તારા સિંગને ઊંચા કરીશ. મારો હાથ તારા પર છે દીકરા. તારો પરિશ્રમ વ્યર્થ નથી. દેવ તારા પર પ્રેમ કરે છે. તારી વિનંતીનો ઉત્તર હું આપીશ. લઈ લે અભિષેક. સ્પર્શકાર, સ્પર્શકાર. દેવની આત્મા કહે છે મારો મુખના પ્રકાશ તારા પર આવે છે. લોરી ટુકા. ધન્યવાદ યેસુ, ધન્યવાદ. આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદ કહેતા કહેતા પ્રાર્થના કરીએ. ધન્યવાદ કહેતા કહેતા પ્રાર્થના કરીએ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. લોરી ટુકા, લોરી ટુકા. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. જ્યાં દેવના આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. આવ પવિત્ર આત્મા તારી દીકરાના દીકરા ભર દે તારા અભિષેકથી, ભર દે તારા સામર્થ્યથી, ભર દે તારા અભિષેકથી, ભર દે તારા સામર્થ્યથી. એક એક દીકરાના સાથે, એક એક દીકરા સાથે તમે બોલ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. તમારા નામે સ્તુતિ થાવો, તમારા નામે મહિમા હો પ્રભુ. તારી હાજરીના માટે ધન્યવાદ, તારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ, તારે વચન માટે ધન્યવાદ, તારા સાજાપણ માટે પ્રભુ અમે તારો આભાર માન્યા છે. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. પ્રભુના સામત આવી રહ્યો છે. પવિત્ર આત્મા અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ સ્તુતિ કરીએ, આત્મામાં સ્તુતિ સ્તુતિ કરીએ. અહીંયા બેઠેલામાંથી ઘણા વ્યક્તિને પ્રભુ આ ઉપવાસ પ્રાર્થનામાં અન્ય ભાષા આપવાનો છે. આ ઉપવાસ પ્રાર્થનામાં કંઈક વ્યક્તિના જીવનમાં નવો અનુભવ થવાનો છે. ઉપવાસ પ્રાર્થનામાં, આ ઉપવાસ પ્રાર્થનામાં ઘણા લોકોના જીવનમાં હું સાજાપણો, વિશેષતા, કાયમ સાજાપણોનો અભિષેક
એના જીવનમાં હું આપીવા જા રહ્યો છો. થેન્ક યુ લો પ્રભુ, તમારો આભાર. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પિતા, તારી હાજરીના માટે ધન્યવાદ, તારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. થેન્ક યુ લો પ્રભુ. માન અને મહિમા, માન અને મહિમા પામવા માટે દેવ તમે કેવલ યોગ્ય છે પ્રભુ. તમને બધો મહિમા પામે, બધો મહિમા મળે, સન્માન તું પામ. મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માગીએ છે. આમેન, આમેન.